સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકુ મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગયા સમાગમમાં આપણે મતાર્થી અને આત્માર્થીના લક્ષણ જોયેલા કે મતાર્થીના લક્ષણમાં ઊંડા ઉતરીને વિચારતા જાણે આલોચનાને પ્રતિક્રમણ થાય છે એમ લાગે, અને આત્માર્થીના લક્ષણમાં બધા સંકેતીના લક્ષણ લાગે. 10 ગાથા મતાર્થીના લક્ષણ અંગે જોઈ અને 9 ગાથા આત્માર્થીના લક્ષણ અંગે જોઈ. અને કુપોલદેવ કહે છે કે ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદાય. 42મી કડી હતી. આ શાસ્ત્રની શૈલી છે કે ગુરુ શિષ્યના સંવાદથી. ગીતામાંય અર્જુન પ્રશ્ન પૂછે, શ્રી કૃષ્ણ મહારાજા જવાબ આપે. અહીં આત્મસિદ્ધિમાં શિષ્ય પ્રશ્ન કરે છે, ગુરુ ભગવાન સમાધાન કરે છે. એટલે એક શૈલી છે આ પ્રમાણે. હવે ષટપદ નામ કથન 43મી કડી. આત્મા છે તે નિત્ય છે કર્તાની જ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. આપણે આત્મસિદ્ધિના પ્રવેશક વખતે જોયેલું કે આત્માના 6 પદની આ વાત કુપોલદેવે 17 વખત કરી છે વચનામૃતમાં. મુખ્ય 6 પદનો પત્ર વચનામૃત 493 અને આત્મસિદ્ધિ શાસ્ત્ર વચનામૃત 718. પછી 130માં, 330માં, 530માં, 570માં, વ્યાખ્યાનસારમાં, હાથ નોંધમાં ઘણી જગ્યાએ કુપોલદેવે કરી છે. આત્મા છે તે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, અને તેથી મોક્ષ થાય છે, અને તે મોક્ષનો ઉપાય એવો સતધર્મ છે. બ્રહ્મચારીએ ભાવાર્થ કર્યો છે કે આ 6 પદને ટાંકીને કે જે ધર્મ આત્માને સંસાર પરિભ્રમણથી મુક્ત કરે તે અસાત હિતકારી ધર્મ કહેવાય. ધર્મ વ્યવહાર તો ઘણા છે સંસારમાં. અહીંયા જે છૂટો કરે જીવને ભવસાગરમાંથી તારે, એનું નામ ધર્મ. હવે આ રાજપ્રશ્નીય કહેવાય. રાયપ શ્રેણી એટલે રાજપ્રશ્નીય. આખું એક સૂત્ર છે કે પ્રશ્ન પૂછે છે અને એના જવાબ આપે છે. કોણ? કેશી ગણધર જવાબ આપે છે અને પરદેશી રાજા પ્રશ્ન પૂછે છે. આ રાયપ શ્રેણી. ગણધરવાદ કે આત્મપ્રવાદ. ગણધર પ્રશ્ન પૂછે ભગવાન મહાવીરને અને મહાવીર ભગવાન જવાબ આપે એના. ગણધરની શંકા અને તેનું સમાધાન. આ 6 દર્શને એમાં સમાઈ ગયા અને 14 પૂર્વનો સાર આખો સમાઈ ગયો આ આત્માના 6 પદમાં. કુપોલદેવે 1.5 કલાકમાં 26 કરોડ શ્લોક પ્રમાણે આત્મપ્રવાદ એકી કલમે ઠાલ્યો, માથું ઊંચું કર્યા વગર. એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસ્વાદ એકમે સિદ્ધિજીને. ધર્મ કયો? વ્યવહારે ધર્મ વિચારો રે ધર થકી તજી કપટ તમામ, પડતા ધારે જે પાપમાં ધર્મ તેનું છે નામ. આખા જગ્યા છે આ ધર્મ કે જીવને અધોગતિથી પડતા રોકે, એનું નામ ધર્મ. દયા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. ઉત્તરાર્જુન સૂત્રનું પહેલું અધ્યયન છે. વિનય એ ધર્મનું મૂળ છે. આત્મા ઠરે, આત્મધર્મ અકશાયતા. તો સ્થાપને જેને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહરતું પરદ્રવ્ય વિશે. આ આત્મામાં ઠરી જાય. આ સમયસરની 412મી ગાથા છે. આ એ ધર્મ. કુપોલદેવને કોઈકે પૂછ્યું કે ધર્મ એટલે શું? કુપોલદેવ કે ધર્મ એટલે શાંતિ. વિભાવમાંથી સ્વભાવમાં જીવ ઠરી જાય એનું નામ ધર્મ. તો મૂળ ધર્મ કયો? શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, ડેરાવાસી, તેરાપંથ, હિન્દુ, વૈષ્ણવ, સાંખ્ય, બૌદ્ધ કયો ધર્મ? એટલે કુપોલદેવ 37મા પત્રમાં જોઠાભાઈને કહે છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. હું કોઈ ગચ્છમાં નથી. મૂળ આ ધર્મ. આ નિર્ગ્રંથનો ધર્મ, ગ્રંથિ વગરનો. આ વિતરાગનો ધર્મ, આ અરહતનો ધર્મ, અરિહંત.
કર્મરૂપી શત્રુને હણે એ માર્ગમાં જે ધર્મ હોય એ ધર્મ સાચો. એટલે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એમ આ ધર્મ. અને આ ગણધરવાદ આખો એનો ઇતિહાસ છે. આચાર્ય જીનભદ્ર ગણી ક્ષમા શ્રમણ ઈસવીસન 500 થી 600 થઈ ગયા. તેઓએ રચિત વિશેષ આવશ્યક ભાષ્યનું એક મહત્વનું આ પ્રકરણ છે ગણધરવાદ. જેમ કલ્પસૂત્ર એક પ્રકરણ છે સૂત્રનું, જેવી રીતે ગીતા એ મહાભારતનો એક ભાગ છે, એવી રીતે આ ગણધરવાદ આ વિશેષ આવશ્યક ભાષ્યનું મહત્વનું પ્રકરણ છે. આ ગ્રંથ જૈન જ્ઞાન મહોદધિ જેવો છે. જૈન આગમોમાં વિખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કબદ્ધ ગોઠવી. એટલે ગણધરનો જે પ્રશ્ન છે ને એ અલગ અલગ સંપ્રદાયની માન્યતાના છે, અલગ અલગ દર્શનની માન્યતાના છે, અને એનો જવાબ ભગવાન મહાવીર આપે છે. આ ગણધરવાદ, આત્મપ્રવાદ એ આત્મસિદ્ધિ શાસ્ત્ર એ લખ્યું ને કે શટસ્થાનક સંક્ષેપમાં શટ દર્શન પણ તે. એટલે જૈન આગમમાં વિખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કબદ્ધ ગોઠવીને રજૂ કરવામાં આવી છે. આ ગ્રંથના અનેક પ્રકરણોની જેમ આ ગણધરવાદ પણ સ્વતંત્ર ગ્રંથ જેવું પ્રકરણ છે. તો આ ગણધરવાદ નામ કેમ આપ્યું? કે મેં ગણધર પ્રશ્ન પૂછે, વાત કરે છે, વાદ નહીં. કુશંકા એ અનંતાનુબંધી કર્મ છે ને આશંકા એ સ્વાધ્યાય તપ છે. એટલે ગણધરોને જે આશંકા હતી એનું ભગવાન સમાધાન કરે છે. આ સ્વાધ્યાય તપ છે. એટલે આ શીર્ષક આપ્યું ગણધરવાદ. આત્માની જ વાત છે, આત્માના 6 પદની જ વાત છે, એટલે આત્મપ્રવાદ. ભગવાન મહાવીરના સાક્ષાત મુખ્ય શિષ્યો એટલે હયાતી દરમિયાન જે નિમાયા હતા એને ગણધર કહેવાય. 11 ગણધરો છે. એના નામ છે ઇન્દ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, ત્રણેય ભાઈ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. વ્યક્ત, સુધર્મ, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચળ ભ્રાતા, મેતારી અને છેલ્લા પ્રભાસ. વાદનો અર્થ છે કે શિષ્યો ગુરુ સાથે શુદ્ધ જિજ્ઞાસુ ભાવે જે દાર્શનિક ચર્ચા કરે તે પછી એ નથી સમજાતું તે ધીરે ધીરે સમજાવવા લાગે. આ વાદ કહેવાય. ગણધરવાદમાં જૈન પરંપરાને સંમત જીવ અજીવાદી 9 તત્વોની પ્રરૂપણા ભગવાન મહાવીરના મુખે આચાર્ય જીનભદ્ર ગણીએ એવી રીતે કરાવી છે કે જાણે પ્રત્યેક તત્વનું નિરૂપણ ભગવાન તે ગણધરની શંકાના નિવારણ અર્થે કરતા હોય. એટલે મૂળમાં આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રશ્નોય કુપોલદેવ જ ઊભા કર્યા છે, જવાબે કુપોલદેવ જ આપે છે. એવી રીતે મહાભારતનો આ ભાગ છે ને ગીતા, એ પ્રશ્ન અર્જુન પ્રશ્ન કરે, શ્રી કૃષ્ણ જવાબ આપે. આ વેદ વ્યાસની રચના છે. એ પ્રશ્ન કોણે પૂછ્યા? વેદ વ્યાસે. જવાબ કોણે આપ્યા? વેદ વ્યાસે. શ્રી કૃષ્ણ એક પાત્ર છે, અર્જુન બીજું પાત્ર છે, પોતે એ પાત્ર છે મહાભારત મહાનાટ્યના. દરેક તત્વની સ્થાપના કરતી વખતે તે તત્વથી કોઈ પણ અંશે વિરુદ્ધ હોય એવા અન્ય દાર્શનિકના મંતવ્યોનો ઉલ્લેખ કરી ભગવાન તર્કબદ્ધ રીતે પ્રમાણસહ પોતાનું તાત્વિક મંતવ્ય રજૂ કરે છે. તેથી ગણધરવાદને એ જૈન તત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખી આ ઈસવીસન 600 સુધીના ચાર્વાક, બૌદ્ધ, બધા વૈદિક એટલે યોગ, સાંખ્ય, મૂળ તો બધું વેદમાંથી જ ઉત્પન્ન થયા છે. બધા વૈદિક એમ સમગ્ર ભારતીય દર્શન પરંપરાની સમાલોચના કરતો એક ગંભીર દાર્શનિક ગ્રંથ બની રહે છે. એટલે મૂળમાં બૌદ્ધ દર્શન મૌલિક દર્શન છે, ગૌતમ બુદ્ધે શરૂ કર્યું. વિતરાગનું દર્શન આ મૌલિક દર્શન છે, તીર્થંકરોએ શરૂ કર્યું. એ બાકીના બધા જે છે એ વેદ આશ્રિત ધર્મ છે, સાંખ્ય, યોગ, નૈયાયિક એ બધા. ઇન્દ્રભૂતિનો સંશય એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ. આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને, એટલે ઇન્દ્રભૂતિનો સંશય છે કે આત્માનું અસ્તિત્વ નથી, કારણ કે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી. પોતે કહેવાતા તો ભગવાન વેદમાં, વેદ વ્યાસ. વ્યાસ એટલે ડાયામીટર, એક છેડેથી બીજે છેડે જાય વર્તુળમાં, સેન્ટરમાંથી. પણ મનમાં શંકા હતી, રજૂ કેમ કરે બહાર? તો પોતાનું ભગવાન પણ હલકું ઠરે. એમ ભગવાન મહાવીર તો અંતર્યામી છે, જાણે છે કે તમને આત્મા છે કે નહીં શંકા છે, પધારો. એમ કરીને વેદની રૂચાથી ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાને આત્મા છે પ્રતીત કરાવડાવ્યું અને હાશકારો થયો. ઉંમરમાં તો ભગવાન કરતાં 7 વર્ષ મોટા બાળ બ્રહ્મચારી શિષ્ય થઈ ગયા.
500 ચેલા સાથે. ભગવાન એના સંશયનું નિવારણ કરતા કહે છે કે જીવ સંશય વિજ્ઞાન રૂપે પ્રત્યક્ષ છે. સંશય કરતા જીવ જ છે. હું હઈશ એ શંકા કોને થઈ? મને, એમના આત્મા. આત્મગુણોના પ્રત્યક્ષથી આત્મા પ્રત્યક્ષ થાય છે. સર્વજ્ઞને તો જીવ પ્રત્યક્ષ છે. આત્માને સિદ્ધ કરતા અનુમાનો દોષ રહિત ઠરે છે બધા. અને આત્મબાધક અનુમાનો દોષવાળા છે. સંશયનો વિષય હોવાથી આત્મા છે, એને શંકાથી આવું કંઈક હશે કે નહીં એટલે હોય. આકાશમાં ઉડાતું હશે કે નહીં એવો સંશય કોઈને થાય એટલે ઉડાય, પછી પ્લેન શોધાય. નિષિદ્ધ હોવાથી આત્મા છે, સંશય હોવાથી આત્મા છે. જીવ પદ સાર્થક છે. સર્વજ્ઞ વચનથી આત્મા સિદ્ધ થાય છે. બીજા ગણધર અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે શંકા કરે છે. કર્મ જેવું કંઈ હશે? એવું કંઈ હશે જ નહીં, આ કલ્પના હશે. ભગવાન કહે છે કે કર્મ પ્રત્યક્ષ થાય છે. કાર્મણ શરીર સિદ્ધ થાય છે. કાર્મણ અને તેજસ શરીર તો કેવળીય જ્ઞાનમાં જોયા છે, જડ જ છે. જેમ પૂતગલ છે એવી રીતે આ એક શરીર પૌદ્ગલિક વસ્તુ છે. આ એટલે કાર્મણ શરીર સિદ્ધ થાય છે. ચેતનની ક્રિયાનું ફળ પણ હોય છે. અનિચ્છા છતાં ફળ તો મળે જ છે. કર્મ કોઈને ભોગવવા નથી, ફળ તો મળે છે. કર્મ મૂર્ત છે, કર્મ પરિણામી છે અને કર્મ વિચિત્ર છે. એનું નામ જ સંસાર. એટલે સ્થૂળ દેહથી કાર્મણ દેહ ભિન્ન છે. આપણે જેને આ શરીર કહીએ છીએ એ તો ઔદારિક શરીર, પણ કાર્બન શરીર અને તેજસ શરીર એનાથી અલગ છે. આ તેજસ સૂક્ષ્મ, કાર્બન એના કરતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ, પણ કેવળીય જ્ઞાનમાં જાણ્યા છે. સ્થૂળ દેહથી કાર્બન દેહ ભિન્ન છે. મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંબંધ ઘટે છે. મૂર્ત કર્મની અમૂર્ત આત્મા ઉપર અસર પણ થાય છે. આત્મા અને કર્મનો સંબંધ અનઆદિ છે, પણ તેનો અંત સંભવે છે. એટલે છે અનઆદિ, પણ હવે સિદ્ધ પદે જાય તો સ આદિ શરૂ થાય. એટલે સાદી અનંત અનંત સમાધિ સુખમાં એમ. ત્રીજા ગણધર વાયુભૂતિનો સંશય છે કે જીવ અને શરીર એક જ છે કે અલગ અલગ છે. એટલે દેખાય છે સ્થૂળ શરીર. ભગવાન કહે છે કે શરીર ભૂતનો સમુદાય છે. ભૂત એટલે ભૂત વળગ્યું એ નહીં, પંચ મહાભૂત એમ. અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ, આકાશ એમ. પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય નથી, એના ઘટકમાં જ્ઞાન ગુણ નથી. તો એ બધું ભેગું કરવામાં આવે કે ભેગું થઈ જાય અનાયાસે, એમાં જ્ઞાન ગુણ ક્યાંથી હોય? એટલે જે ધર્મ તેના ઘટકમાં નથી એ ઘટકોથી બનેલી વસ્તુમાં એ ધર્મ આવે ક્યાંથી? એટલે ચેતન ત્યાં સંચરે એ શરીરમાં પંચમહાભૂત. એટલે ભૂત સમુદાયનો ધર્મ ચૈતન્ય હોય જ નહીં. ઇન્દ્રિયો આત્મા નથી, ઇન્દ્રિયો ગ્રાહકે નથી, ઉપરાંત આત્મા ક્ષણિક નથી. આ છે, હતું અને હશે. આ જ વાત ગીતામાં છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. બીજા અધ્યાયનો 16મો શ્લોક છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. ગોપાલદેવે સરળ રીતે સમજાવ્યું છે કે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે પંચ મહાભૂત છે તો હતા અને હશે. ભલે એ રૂપે એ પર્યાય નહીં હોય, એવી રીતે આત્મા છે તો હતો અને હશે. એટલે નિત્ય સતત થઈ ગયું, આ શાશ્વત થઈ ગયું. એટલે આત્મા ક્ષણિક નથી. એટલે ક્ષણિકવાદને ઉડાડી જ દીધો. એટલે ખંડન મંડનની ભાષા વાપર્યા વગર જે સાચું હતું એ બધું લીધું અને ખોટું હતું એ બધું તારવીને બાજુમાં મૂકી દીધું. આ તીર્થંકરની વાણીની આ એક ખૂબી છે, અતિશય છે. આ ગોપાલદેવની વાણીની આ ખૂબી છે. જીનેશ્વરતની વાણી, રાજેશ્વરતની વાણી જાણી તેણે જાણી છે. અહો બાળ રાજચંદ્ર ખ્યાલ નથી પામતા. ચોથા ગણધર વ્યક્તનો સંશય છે કે બધા પદાર્થો માઇક છે, એટલે કાલ્પનિક એમ છે નહીં. મા યા છઠ્ઠી વિભક્તિ એટલે યા એટલે સ્ત્રીલિંગ, છે જ નહીં. મા એટલે નહીં, યા એટલે સ્ત્રીલિંગ. જે છે જ નહીં એ માયા છે. એટલે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એમ બધું શૂન્ય છે. તેમની ઉત્પત્તિ નાશ વગેરે કાંઈ ઘટતા નથી એમ નહીં. વેદાંતમાં શું છે? જે દેખાય છે એ કંઈ છે જ નહીં, શૂન્ય છે, માયા છે. અને જે નથી દેખાતું એ છે. તીર્થંકર કેવળીએ શું જ્ઞાનમાં જોયું કે જે દેખાય છે એ છે, જે નથી દેખાતું એ પણ છે. દેખાય છે એ આપણે કામનું નથી.
ભગવાન સર્વશૂન્યતાનું નિરાકરણ કરતા મુખ્યપણે કહે છે કે સર્વશૂન્યતા માનતા વ્યવહારનો પણ અભાવ આવી પડે. જો કાંઈ છે જ નહીં તો વ્યવહાર એ શૂન્ય જ છે. પછી કરવાનું શું રહ્યું? પછી મોક્ષનો ઉપાય ક્યાં રહ્યો? મોક્ષ ક્યાં રહ્યો? એટલે વ્યવહારનો અભાવ આવી પડે જો બધું શૂન્ય જ માનીએ તો. બધું જ્ઞાન ભ્રાંત નથી, સ્વતઃ સિદ્ધ વગેરે વિકલ્પો ઘટી શકે છે. પાંચમા ખંડન સુધર્માનો સંશય છે કે આ ભાવ અને પરભાવ વચ્ચે સાસ્ય છે કે નહીં, એટલે બધું એક જ છે કે કંઈ ફેરફાર છે. અર્થાત પુરુષ મરીને પુરુષ જ થાય, ગધેડો મરીને ગધેડો થાય, કૂતરો મરીને કૂતરો થાય. અત્યારે એવા દર્શન છે. અને શિયાળ મરીને શિયાળ થાય એવું છે કે નહીં? ભગવાન કહે છે કે ભવ અને પરભવ વચ્ચે સાદ્રશ્ય જ હોય એવું કંઈ નિયમ નથી. માણસ મરીને માણસ થાય, ન પણ થાય, પ્રાય ન જ થાય. વિસાદ્રશ્ય પણ સંભવે છે, કારણ તે વિલક્ષણ કાર્ય સંભવે છે. જેવા કર્મ એવું પછી નિબ્જ કાર્ય. છઠ્ઠા ગંધર્વ મંડિતને બંધ મોક્ષ વિશે સંશય છે. તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે કર્મ સંતાન અનાદિ છે. એટલે કર્મનો અને આત્માનો સંબંધ અનાદિથી છે. જીવ કર્મબંધ અનાદિ છતાં તેનો અંત સંભવે છે. જો કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો જીવ કોઈ છૂટે જ નહીં. એટલે એનો અંત છે અનાદિથી, પણ અંત કરી શકાય. વ્યક્તિગત ધોરણે એમાંથી બહાર નીકળી શકાય. આ સંસાર અનાદિ અનંત છે અને અનંતકાળ રહેશે, પણ એમાંથી નીકળી શકે. મુક્ત જીવ ફરી સંસારમાં આવતો નથી. જેને એક પણ કર્મ કરવાનું બાકી હોય એ ઈશ્વર કેવી રીતે કહેવાય? એટલે કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભવ. સાતમા ગંધર્વ મૌર્યપુત્રને દેવ વિશે સંદેહ છે. એટલે ભગવાન કહે છે કે દેવો તો પ્રત્યક્ષ થાય છે, આવે. તીર્થંકરના, કેવળીના, જુનેશ્વરના દર્શન કરવા આવે. અંબાલાલભાઈ કહે છે ને કે એ શાસક દેવો મારા સ્વામીને રોજ ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા, આજે ક્યાં સુખમાં તલીન થઈ ગયા. એટલે આવતા હશે ને, જોયા હશે ને. આ કાળની વાત છે. દેવો તો પ્રત્યક્ષ થાય છે, તેમની સિદ્ધિ અનુમાનથી પણ થાય છે અને પ્રત્યક્ષ થાય છે. કે આઠમા ગંધર્વ અકંપિતને નારક વિશે સંદેશ છે. એનું એવું જ અમુક જ્ઞાન આવરણ ખસે, દર્શન આવરણ ખસે, પછી દેખાય અહીંયા બેઠા બેઠા નરક અને દેવલોક. કોપોદેવે વડવા આશ્રમના સ્થાપક ભાઈ શ્રી પોપટલાલ મોક્ષને કહેલું કે આ નરક ને દેવલોક ને એવું બધું આ ડર બતાવવા માટે કે લાલચ બતાવવા માટે છે? તો કે ના, જ્ઞાન આવરણ જાય પછી અહીંયા બેઠા બેઠા નરકે દેખાય અને દેવલોકે દેખાય. દેવ તો પ્રત્યક્ષ થાય. એટલે આઠમા ગંધર્વ અકંપિતને આ નારક વિશેનો સંદેહ ભગવાન દૂર કરે છે. નવમા ગંધર્વ અચળ ભ્રાતાને પુણ્ય પાપ વિશે સંદેહ છે. કે કલ્પના છે કે હશે એવું કે પુણ્ય જેવું ને પાપ જેવું. શું કેવળ પુણ્ય જ છે અને પાપ જેવું કંઈ જ નહીં? કે કેવળ પાપ છે, પુણ્ય જેવું કંઈ જ નહીં? કે પુણ્ય પાપ બંને સાધારણ એક જ વસ્તુ છે. એટલે પાપે પાપ ને પુણ્ય પાપ, કેમ કે અટકાવી રાખે જ ને સંસારમાં. એટલે એવું તો નહીં હોય ને કે ઉભય સાધારણ નહીં હોય ને. એમ ભગવાન કહે છે કે પુણ્ય પણ છે, પાપ પણ છે ને બંને સ્વતંત્ર છે. એટલે સિદ્ધાંતિક દ્રષ્ટિએ બંને આશ્રવ છે, રોકી રાખે શુભ અશુભ બંને. કેમ? તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પણ બંને છે કે સ્વતંત્ર છે. ઉપરાંત ભગવાન સ્વભાવવાદનું ખંડન કરે છે, પુણ્ય અને પાપનું લક્ષણ આપે છે, પુણ્યરૂપ અને પાપરૂપ કર્મોના ગ્રહણની પ્રક્રિયા નિરૂપે છે, અને પુણ્ય પાપ પરક વેદ વાક્યોનો પણ સમન્વય કરે છે. એટલે જે વેદ વાક્યોમાં લખ્યું હોય, અંશ સત્ય હોય એ સ્વીકાર્યું અને અનેકાંતવાદની ખૂબી રજૂ કરી. દસમા ગંધર્વ મેતારીએ ભગવાન સમક્ષ આત્મા અને પરલોક વિશે પોતાની શંકાઓ રજૂ કરી. ભગવાન આ શંકાઓના સમાધાનમાં કહે છે કે આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે. ચૈતન્ય ભૂત ધર્મ નથી, જળ ધર્મ નથી, પૂતગલ ધર્મ નથી, સ્વતંત્ર આત્મધર્મ છે. આત્મા અનેક છે, એક નહીં. એટલે બધા આત્માઓ એક મૂળ તત્વ સર્વાત્મા હરિના ટુકડા છે એમ નહીં. નહીં તો મોક્ષ થાય ત્યારે તેજમાં તેજ ભળી જાય એમ. અહીંયા બધા એકમ અલગ અલગ છે. પ્રતિ શરીર એ ભિન્ન જ છે. આત્મા દેહ પરિમાણ છે. જે દેહમાં જાય એ અગુરુ લઘુ ગુરુને લીધે સંકોચ વિકાસનું ભાજન છે, એટલે એ પ્રમાણે રહે. અને સક્રિય છે, નિષ્ક્રિય નથી. અગુરુ લઘુ ગુણ છે અને સંકોચ વિકાસનું ભાજન છે, સક્રિય છે. આત્મા એકાંત નિત્ય નથી કે એકાંત અનિત્ય નથી.
નિત્ય અનિત્ય છે, એટલે પર્યાયે અનિત્ય છે અને દ્રવ્ય નિત્ય છે. એમ બધી વસ્તુઓ ઉત્પાદ વ્યય અને ધ્રુવયુક્ત છે. એટલે ઉપન્નેવા, ધુવેવા અને વિગન્નેવા. 11મા ગંડર પ્રભાસને નિર્વાણની બાબતમાં સંદેહ છે કે આ બધી વાત તો બરોબર, પણ ખરેખર મોક્ષ હશે? એવું થાય, છૂટી જવા જેવું થાય. વાણ એટલે શરીર, નિર્વાણ એટલે શરીર જાય. એમ કેટલાક માને છે કે દીપ નિર્વાણની જેમ જીવનો નાશ થઈ જાય તે જ નિર્વાણ. એ દીવો બુઝાઈ ગયો તો દીવો બુઝાઈ ગયો તો તેનું અસ્તિત્વ વયું નથી ગયું, એ અંધકાર રૂપે છે જ પાછું. વળી કેટલાક માને છે કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સ્વભાવવાળા, સર્વ પ્રકારના દુઃખથી રહિત એવા અને રાગ દ્વેષ વગેરે આંતરિક શત્રુને જેમણે જીત્યા છે એવા મુક્તિમાં ગયેલા જીવો પરમ આનંદ અનુભવે છે. આવા વિવિધ મત મતાંતરો સાંભળીને શંકા થાય કે આમાંથી સાચું શું? કે દીપ નિર્વાણની જેમ આ જીવનો પછી નિર્વાણ થઈ જતો હશે, પછી મટી જતો હશે જીવ? વળી જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોય તો તેનો અંત થાય જ નહીં. એની શરૂઆત જ નથી, એ છૂટે કેવી રીતે? એ પૂરું કેવી રીતે થાય? પરિણામે સંસાર દશાનો નાશ થાય જ નહીં તો પછી નિર્વાણની વાત જ ક્યાં રહી? આના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે નિર્વાણ એ જીવનો સદંતર નાશ નથી. દીપનો પણ સર્વથા નાશ થતો નથી, તે પણ પ્રકાશ પરિણામ છોડી અને હવે અંધકાર પરિણામને ધારણ કરે છે. પણ એ દેખાતું નથી ચામડાની આંખથી, અને આત્માના ઉઘાડથી અનુભવવાનું નથી. એટલે એમ લાગે કે દીપ નિર્વાણ, પણ એમ નથી પાછું. જેમ કનક પાષાણ અને કનકનો સંયોગ અનાદિ હોવા છતાં કનકને પાષાણથી પ્રયત્ન વડે જુદું કરી શકાય છે. સોનું અને માટી ખાંડમાં તો અનંતકાલથી હોય, પણ પ્રયોગથી છૂટા થાય એટલે સોનું સોનું અને માટી માટી રૂપે છૂટા પડે. તેમ સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયા વડે જીવ અને કર્મનો અનાદિ સંયોગ હોવા છતાં જીવ તત્વને કર્મથી જુદું પાડી શકાય છે. ભેદ જ્ઞાન થાય એનો રસ્તો અનુભવીને બતાવ્યો છે. સંસાર દશાના નાશ સાથે જીવનો કંઈ નાશ થતો નથી. સંસારનો નાશ થયો, જીવનો નાશ નથી થયો, છૂટી ગયો અને ટકી રહે. પછી કર્મનાશથી સંસારની જેમ જીવનો નાશ થતો નથી. એટલે વ્યક્તિગત ધોરણે એનો સંસાર નાશ થયો. કાંઈ સંસાર નાશ એકાંત નથી થઈ ગયો, કાંઈ કે પ્રલય થઈ ગયો. એમ જીવ સર્વથા વિનાશી નથી, મુક્તાત્મા સર્વવ્યાપી નથી. નહીં તો એમ કહે છે કે સ્થળમાં હું, જળમાં હું, એમ સર્વવ્યાપી. એટલે સમજાવે છે કે જ્ઞાન અપેક્ષા સર્વવ્યાપી, પણ આમ સર્વવ્યાપી નથી, પોતાની અવગાહના પ્રમાણ છે. મુક્તાત્મા સર્વવ્યાપી નથી. બંધ અવસ્થા અને મોક્ષ અવસ્થા એ જીવની જ બે અવસ્થા છે, કલ્પના નથી. મોક્ષની બાબતમાં પણ નિત્ય અનિત્યપણું ઘટી શકે છે. મુક્તાવસ્થામાં વિષય ભોગ ન હોવા છતાં સુખ તો છે જ, કે કુટસ્થ નથી, જળ નથી થઈ ગયો કાંઈ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય તો મોક્ષમાં શું થાય? પછી કરતા ભોગતા નિજ સ્વભાવનો થઈ જાય, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ. એટલે ઇન્દ્રિયો ન હોવા છતાં મુક્ત જીવને જ્ઞાન છે. ઇન્દ્રિયો તો ગોખલા જેવી સાધન માત્ર છે, આત્માની સત્તા વડે પ્રવર્તે છે. એટલે ઇન્દ્રિયો વિના પણ જ્ઞાન સંભવે છે. આધુનિક જીવને એવા ખ્યાલ છે કે 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, એનાથી જો સુખ અનુભવાતું ન હોય તો એનાથી આગળ બીજું કાંઈ સુખ હશે જ નહીં. પણ મુખ્ય મૂળ સુખ તો જીવ તત્વનું એનાથી આગળ જ છે. 5 ઇન્દ્રિયોથી પર, મનથી એ પર. કારણ કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, ઇન્દ્રિયોનો નહીં. ઇન્દ્રિયો સાધન છે. ચશ્મા કંઈ જોતા નથી, ચશ્મા એક સાધન છે. એમ આંખ કંઈ જોતી નથી, આત્મા વડે, આત્માની સત્તા વડે જોવે છે. એટલે જોનારો કોઈક બીજો છે, આત્મા છે. જોનારી આંખ નથી, જોનારો ચશ્માય નથી, ટેલિસ્કોપે નથી, માઇક્રોસ્કોપે નથી. મોક્ષમાં પુણ્ય ન હોવા છતાં સુખ તો છે. પાપ અને પુણ્ય આ બંને આશ્રવ, ત્યાં એ નથી, પણ તો સુખ તો છે. ખરેખર તો પુણ્યનું ફળ પણ દુઃખ જ છે, કારણ કે તે કર્મજન્ય છે. તો આત્મિક સુખ કર્મજન્ય નથી, પછી અકર્મ દશાનું ફળ છે. વિષય સુખ ઔપાધિક છે. મુક્તનું નિર્વિષય સ્વાભાવિક સુખ જ પારમાર્થિક સુખ છે. દેહ વિના પણ સુખ સંભવે છે. ટૂંકમાં એ દેહાતીત દશા સ્વદેહ અનુભવે એ પછી રજૂ કરે તો, અને અનુભવથી કહે છે.
આમ ગંધર્વવાદમાં આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આ ચાર મુદ્દાઓની આસપાસ બધી ચર્ચાઓ વ્યવસ્થિત રીતે તર્કબદ્ધ રીતે ગોઠવી છે. બધી ચર્ચા શ્રદ્ધા પ્રધાન નહીં પણ તર્ક પ્રધાન બની રહી છે. ખાલી માનવાની વાત નથી, તર્કથી સાબિત થાય એવી વાત છે. અને આગળ જતા એ માને અને ગુરુ આજ્ઞાએ વર્તે, 5 ઇન્દ્રિયોને કાબૂમાં રાખે, મનને કાબૂમાં રાખે, પછી કશાય કાબૂમાં આવે એટલે વ્યવસ્થિત રીતે એને પણ અનુભવમાં આવે. આ ચર્ચાઓ આગમમૂલક હોવા છતાં તેમને તર્કથી પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આગમ અહીંયા ગૌણ બની ગયું ગંધર્વવાદમાં અને તર્ક પ્રધાન બની ગયું. એટલે આત્મપ્રવાદ આ વાત કર્યો. ગંધર્વવાદ, ગંધર્વોએ વાદ કર્યા ભગવાન સાથે, ભગવાને સમાધાન કર્યું. એટલે આ ગંધર્વવાદ, આત્મપ્રવાદ. આ આત્મસિદ્ધિશાસ્ત્ર, આ 6 પદનો પત્ર, આ આત્માના 6 પદ સમજાયો સંક્ષેપમાં. સકળ માદ નિર્ગ્રંથ આ ગંધર્વવાદ છે. આ 43મી ગાથા અને આ 44મી ગાથા આવે ષટ સ્થાનક સંક્ષેપમાં, જે આપણે કયા 6 સ્થાનક આત્માના ષટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કયા જ્ઞાની એ. આ 6 સ્થાનક અથવા 6 પદ એ સંક્ષેપમાં કયા, સંક્ષેપમાં ગયા તોય ઘણું લંબણમાં ગયા, તોય પાછું ઘણું સંક્ષેપમાં ગયા. એટલે બ્રહ્મચારી કહે છે કે એક ગાથાનો અર્થ કરીએ તો પાનાના પાના ભરાય. પછી કહે છે જેમ જેમ સૂક્ષ્મ વિદ્યાથી ઊંડો ઉતરે, વિષય કશાય જાય, જ્ઞાનાયણી કર્મ બધા નાશ થાય, તો પૂર્ણ અર્થ કરે તો પાછા 26 કરોડ શ્લોક થઈ જાય. એ 6 સ્થાનક અથવા 6 પદ એ સંક્ષેપમાં કયા અને વિચાર કરવાથી ષડ દર્શન પણ તે છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે 6 પદો કયા છે. આ ષટ સ્થાનક એટલે સંકિતને રહેવાના બધા સ્થાન, એનો વિચાર કરતાં કરતાં એ સંકિત થાય. કેમ? આ સ્થાનકો સમ્યક દર્શનનું ઘર છે. આમાં 6 દર્શનની વાત પણ સાથે સાથે આવી જાય. તે 6 દર્શનમાં મતભેદ કરીને જુદા જુદા ધર્મવાળા ઝઘડો કરે છે તેમ ન થવા, એ તો માત્ર શુદ્ધાત્મા સમજાય તે અર્થે જ્ઞાની પુરુષે કુપોલદેવ બોધ કર્યો છે. એ નામ નથી આપ્યું કોઈ દર્શનનું કે બૌદ્ધ ધર્મ, સાંખ્ય ધર્મ, યોગ ધર્મ, પણ બધા દર્શનોની વાત એમાં વણી લીધી છે. અને જે જેટલું સાચું હતું એટલું લીધું, જ્યાં જ્યાં જે યોગ્ય છે. જે ખોટું હતું એ તારવી લીધું. એટલે એ રીતે 6 દર્શનમાં જે ખોટું હતું એનું ખંડન થઈ ગયું, સાચું હતું એનો સ્વીકાર થઈ ગયો. અને આ ષટ સ્થાનક અને ષટ દર્શન સાથે લીધા. મતભેદમાં ન પડતા એક આત્મા તરફ વાતમાનું લક્ષ જોડાય એ હેતુથી આત્મસિદ્ધ રચના છે. કોઈ આત્મા નથી એમ માને છે તેનું નિરાકરણ પ્રથમ પદથી કર્યું. કોઈ આત્માને ક્ષણિક માને છે તેનું નિરાકરણ બીજા પદથી કર્યું. કેટલાક નયવાળા આત્મા કરતા નથી પણ ભોગતા છે એમ માને છે તેનું નિરાકરણ ત્રીજા પદથી કર્યું. કોઈ તો કરતા ભોગતા નથી, કર્મ જ નથી એમ માને છે તેનું નિરાકરણ ચોથા પદથી કર્યું. વળી કોઈ મોક્ષ નથી એમ માને છે તેનું નિરાકરણ 5મા પદથી કર્યું. અને જેઓ આત્મા, કર્મ કે મોક્ષને માનતા જ નથી, ચારવાક, તેઓ મોક્ષનો ઉપાય પણ માનતા નથી. અહીં 6 દર્શનની શંકાઓનું નિરાકરણ કરીને શુદ્ધાત્માની પ્રાપ્તિનો માર્ગ બોધ્યો છે. એટલે આખો આ ગંધર્વવાદ તો થયો, આત્મપ્રવાદ તો થયો, સાથે 6 દર્શનને કેવી રીતે રજૂ કર્યા એ વ્યવસ્થિત રીતે આ આત્મસિદ્ધિમાં બતાવ્યું છે. આત્મા છે એટલે આત્મા નથી એને એ રીતે સમજાવ્યું. એટલે કૃપાલદેવ કહે છે કે પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલાદેશો યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. મૂળમાં હરિભદ્ર સૂર્યનું વાક્ય છે. એક ઉપોદય વચનામાં 64માં મનસુખરામ શ્રીરામ ત્રિપાઠીને સમજાવવા માટે લખ્યું કે મને કંઈ મહાવીરનો પક્ષપાત નથી અને મારે કપિલ સાંખ્ય દર્શનના પ્રણેતા એની સાથે કંઈ દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિમાં બેસે, મને આત્મસાત થાય અને પછી આગળ જતાં અનુભવમાં આવે એ હું સ્વીકારું છું. મારે કોઈ રાગદ્વેષ નથી. આ જ વાત આનંદજી મહારાજે કરી કે ષટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે નમી જીનવના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધ્ય રે. એ જૈન દર્શનમાં 6 દર્શનો સમાઈ જાય છે. સાંખ્ય, યોગ, વેદ બધું જ.
આ 6 પદમાં 6 દર્શન સમાવિષ્ટ છે. સાચાને સાચું અને ખોટાનું ખોટું કહે છતાં ખંડન ન લાગે. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. તીર્થંકરની વાણીના 35 અતિશય છે. આ એક અતિશય છે. એક એક અપેક્ષાએ આત્માને માની લઈ આખું દ્રશ્ય ખડું થાય છે અને પછી ચાલે. તે એકાંત છે અને તે જ અપૂર્ણતાની નિશાની છે. એટલે આ અનેકાંત છે વિતરાગનો તર્ક. એક એક દર્શન લઈએ જૈન દર્શન સિવાયના તો એકાંત છે. આ જૈન દર્શન લઈએ તો 6 દર્શન છે. જેને જેટલા માર્ગ આપવા પડે, આપવા જોઈએ એટલા આપ્યા, અને ખોટું હતું એને બાજુમાં તારવી લીધું ખંડન મંડન વગર. એટલે કોઈને ખબર ન પડે કે અમારા ધર્મનું ખંડન કરેલું છે, પણ ખંડન જ કરી લીધું છે, પણ વ્યવસ્થિત અતિશયુક્ત વાણીથી ખંડન કર્યું છે. આત્મા છે એટલે આત્મા નથી એમ માનનારને અપેક્ષાએ સમજાયું કે આત્મા પર વસ્તુ પણ નથી, પર પણ નથી, પણ સ્વ પણ તો છે જ. રાગ દ્વેષ મન વાણી દેહની ક્રિયા કરવા પણ નથી કંઈ. આત્માની ક્રિયા કરવા પણ છે. જ્ઞાતા દ્રષ્ટાપણે તો છે જ આત્મા. એટલે આત્મા ઝાડ પાન પથ્થરો થઈ જતો નથી, પણ તે જગ્યાએ તે રૂપ તે દેહ ધારણ કરી કર્મ ભોગવે ખરો. એટલે છે અને નથી એ અપેક્ષાએ સમજાયું. આ અનેકાંતવાદની ખૂબી છે. આત્મા નિત્ય છે, પરંતુ એકાંત કુટસ્થ નિત્ય નથી કે નિત્ય એટલે પથ્થરો થઈ ગયો એમ કંઈ કરે જ નહીં. કરે પોતાના સ્વભાવને કરે. કેમ કે સંસાર છોડીને પુરુષાર્થ ધર્મે કરી મોક્ષે જઈ શકે. વળી એકાંત અનિત્ય પણ નથી. કેમ? તેમ હોય તો પુરુષાર્થનું ફળ કેવી રીતે ભોગવે? એટલે એમ એકાંતે અનિત્ય નથી. એટલે નિત્ય અનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અવસ્થા પલટાય છે. એટલે એ રીતે સિદ્ધ પદ છે ને જ્ઞાન અપેક્ષા એક પર્યાય જ છે. એક એક સમયે સૃષ્ટિમાં બધું બદલ્યા કરે તો સિદ્ધના શુદ્ધાત્માના એ આત્મામાં એ ઝીલાય બદલાપણ હોય. એટલે પર્યાય બદલે છે ને, એટલે સિદ્ધ એક પર્યાય છે. એ રીતે કુટસ્થ પદ નથી કાંઈ. કર્તા છે મૂળ સમજણ આવી પછી અકર્તા છે કે પર ભાવનો અકર્તા, પણ સ્વભાવનું કરતા પણ તો કાયમ રહ્યું જ. જો સાવ અકર્તા હોય સ્વભાવનું એ તો જડ મને જીવમાં ફરક શું? એટલે અકર્તા થાય ક્યારે? જ્યારે સ્વભાવનું કરતા પણ કાયમ રહે ને પરભાવનો કરતા પણ વયું જાય ત્યારે, વિભાવ છોડે તો. વૃત્તિ નિજ ભાવમાં વહે, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. એટલે અકર્તા પણ સ્વભાવનો તો કરતા જ, નિજ પરિણામનો કરતા થાય તો નિજ સ્વરૂપને ભોગવે. તો સ્વરૂપનું નામ જ સુખ છે, શાંતિ છે, આનંદ છે. એટલે સચ્ચિદ આનંદ એ જ ભગવાન. આત્મ ભોગતા છે, ભોગતા છે કરેલ કર્મનો વ્યવહારે, પણ સમજણ આવે સ્વરૂપનો ભોગતા થઈ કર્મ ફળ એટલે કે સુખ દુઃખને ભોગવાની કલ્પના મૂકે અને એ કર્મ છૂટ્યા કે જીવ શાશ્વત સુખને ભોગવે. હું તારા કર્મ હરી લઉં અશક્ય કેમ બને? અમુક સંપ્રદાયમાં એમ કહેવાય છે કોઈ કોઈના કર્મ હરી લઈ શકે નહીં. તીર્થંકરે કોઈના કર્મ ન લઈ લે કાંઈ. એ રસ્તો બતાડે કે આમ કરશો તો મારી જેમ સુખી થશો, શાશ્વત સુખી થશો, અને આમ કરશો તો સુખ દુઃખના ભોગતા થશો. મને સુખી દુઃખી ભગવાન કરે તો પછી મારા કર્મનું શું થાય? તો પોતો જડ જેવું જ થઈ ગયું ને, પોતાને કંઈ કરવાનું રહ્યું જ નહીં જો જગત કરતાને એ રીતે માને તો. મોક્ષ છે જો કર્મન માત્ર થયા કરે તો ધર્મ અધર્મ નીતિ અનીતિ બધું સરખું જ થઈ ગયું. તો પાપ શું ને પૂર્ણ શું વળી? પણ જ્યાં સુધી ઉત્કટ રસે પ્રવર્તે તો જીવનો મોક્ષ નથી. એટલે એકાંતે જીવ અભવી એવું કંઈ છે જ નહીં. કુપોલદેવ કહે છે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એટલે ભવિ અભવિનો ભેદે ટાળ્યો કુપોલદેવે. એટલે વ્યાખ્યાનસર 2માં 29મી નોંધમાં અને વ્યાખ્યાનસર 2ના 13મી નોંધના 3જા બોલમાં કુપોલદેવે સમજાવ્યું છે કે કુટસ્થ પરિણામે જીવ હોય, ઉત્કટ રસે પરિણમે, ત્યારે જ્ઞાનીય જ્ઞાનમાં એ વખતે એને અભવી જોયા. પછી પુરુષાર્થી જીવ બદલી જાય તો પછી જ્ઞાનીય જ્ઞાનમાં જોયું કે આ તો છૂટશે. એટલે આત્માનું છૂટવું, આ મોક્ષ જવું એ સામાન્ય ગુણ છે, તે બધાને લાગવું પડે. એટલે કોઈને હોય જ નહીં ક્યારે અભવી હોય એવું નથી. મોક્ષનો ઉપાય રાગ દ્વેષ જાય તો જીવ છૂટે. જે રસ્તે જીવ બંધાયો તેથી ઉલટો પ્રવર્તે કે છૂટે. છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધવાના કામીને છોડવો નહીં. જગત કરતાં
ઈશ્વર કરતાં કોઈ નહીં, શુદ્ધ સ્વભાવનું નામ ઈશ્વર. જો સૃષ્ટિ બનાવવાળો કોઈ ઈશ્વર હોય તો એને કોણ બનાવ્યું? કે એમને મેં હતા જ પહેલેથી અને બાકી બધું બનાવ્યું અને જગત કરતાને ઉડાડી દે એવા તીર્થંકર મહાવીરને જન્મ જ શા માટે આપે? કુળ બોળક પુત્રને, જો એના જ હાથમાં સત્તા હતી તો. એટલે કોઈ બોલે તર્કબદ્ધ દલીલ કરી મોક્ષમાળામાં અને જગત કરતાને ઉડાડી દીધું. એકેશ્વરવાદી ઈશ્વર કે એક જ ઈશ્વર છે એમ જગત કરતા હોય તો પુરુષાર્થનું ફળ શું પછી? એ જ નક્કી કરે બધું. તો બધી અધ્યાત્મમાં મહેનત કરે લેખે કેમ લાગે પછી? પરાધીનપણું થાય તો પછી ધર્મ શું ને અધર્મ શું પછી? જડમાં ને જીવમાં ફરક શું? એટલે બ્રહ્મવાદી કર્મવાદી. ફળદાતા ઈશ્વર થાય તો તને કર્તાપણું થાય અને રાગ દ્વેષ થાય અને શુદ્ધપણું છૂટી જાય. એટલે કોકને સુખી કરે, કોકને દુઃખી કરે, કોકને સુખી દુઃખી કરે, એટલે ભેદભાવ રાખે. જૈનમાં તો પ્રતિમા સિદ્ધિ એ કરી ગોપાલદેવે પછી, અને ફૂલનો પૂજાનો અતિરેક હતો. ત્યાં કહી દીધું કે જેને પૂજા કરવી હોય પુષ્પ પૂજા એને એ દિવસે લીલોતરી નહીં ખાવાની. વ્યવસ્થિત રીતે બધું સમજાયું અને જ્ઞાન અને ઉત્કૃષ્ટ ત્યાગને બધી વાત કરી. આત્મા વિશે દ્રવ્યાનુયોગની વાત કરી. ત્યાં બધા દિગંબરી શાસ્ત્રો છે. એક પાનમાં ઉપદેશ નોંધમાં લખ્યું 20 પુસ્તકના નામ આપ્યા, એમાં 19 તો બધા દિગંબરના. એટલે એમ થાય કે કુપોલદેવ આ જ સંપ્રદાયને માને છે. તો વચનામૃત 807માં લખ્યું કે શ્વેતાંબર આમનાને માન્ય એવા 45 આગમોનો નિષેધ કર્યો છે મોક્ષ પ્રકાશકમાં. એ નિષેધ કર્તવ્ય નથી. એટલે 45 આગમોય કુપોલદેવને માન્ય છે. એટલે 45 આગમો માન્ય છે એટલે દિગંબરના શાસ્ત્રો અમાન્ય છે એવું નહીં કાંઈ. જેટલા માર્ગ જેને આપવા પડે એ બધા લીધા કુપોલદેવે અને આખો મૂળ માર્ગ હાથમાં આપ્યો. જેનેતરને લીધા યોગ વાસિષ્ઠ, મણિરત્નમાળા, મોહ મુદગર, દાસબોધ, વેદાંત વિચાર, ભાગવત વગેરે. કુપોલદેવ તો એમ કહે છે કે જો સત્પુરુષ ભાગવત સમજાવે તો ક્ષણમાં એને જ્ઞાન થઈ જાય. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે સ્થળ, ગમે તે કથન, ગમે તે વાક્ય પ્રાય અહિતનું કારણ થતું નથી. પણ જીવને ઝેર નીકળવું જોઈએ, દ્રષ્ટિવિષ નીકળવું જોઈએ, સમ્યક દ્રષ્ટિ પણ આવવું જોઈએ. એટલે કમળો જાય પછી બધું સવળું દેખાય, નહીં તો બધું પીળું દેખાય કમળાવાળાને. એટલે કહે છે મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. મત હોય ત્યાં સત હોય નહીં. વેદના દાખલાથી ગંડોરનું સમાધાન કર્યું ત્યારે ક્યાં હજી આગમ લખાણ હતા? એટલે આ તો વેદ વ્યાસ હતા ઇન્દ્રપતિ ગૌતમ, વાત આવી ને હમણાં. એટલે ભાગવત પણ ક્ષણમાં મોક્ષ આપી દેવો પદાર્થ છે કુપોલદેવ કહ્યું. એટલે ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે અહીં ષટ દર્શન ક્યાં અને તે દર્શનોની આત્માના 6 પદંગની માન્યતા શું છે એ કુપોલદેવે સંક્ષેપમાં સમજાવી દીધી. જ્ઞાની પૂર્ણ જ્ઞાની કુપોલદેવે આ કાળમાં જે મોક્ષનો માર્ગ ઢંકાઈ ગયેલો, કાંટા ઝાખરાથી છવાઈ ગયેલો, તે રસ્તે ચાલવું અશક્ય જેવું જ હતું, એ કાંટાળો માર્ગ સાફ કર્યો. સાવ ધરબાઈ ગયેલો ગોપ્ય એ અગોપ્ય ઉઘાડો કર્યો. વર્તમાનના કાળમાં મોક્ષ બહુ લોપ, એટલે એકાંતિક લોપ નહીં, બહુ લોપ. એટલે મળે જ નહીં એમ નહીં, પણ દુર્ઘટ. તેનો નિચોડ લઈ મોક્ષ માર્ગ ઉઘાડો કર્યો. નહીં તો અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, એમાં સાચો માર્ગ કયો એ સામાન્ય જીવ નક્કી કેમ કરે? એટલે આત્માને જાત ભાત હોય નહીં, કર્મ છૂટે તો જીવ મુક્ત થાય. એટલે અધ્યાત્મ કયો મત માનવો, જે રસ્તેથી છૂટાય એ. એટલે ષટ સ્થાનક સંક્ષેપમાં એટલે આત્માના 6 પદ અને ષટ દર્શને સંક્ષેપમાં કહી દીધા કુપોલદેવે. એટલે પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે આ 6 પદ કયા અને ઊંડા ઉતરીને વિચારતા આ ષટ દર્શન પણ એ સમાવેશ છે. હવે ષટ દર્શન કેવી રીતે સમાવેશ છે એ આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.